श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत परमात्मने नमः। પ્રકરણ આલે છે ભગવાન સાથે આત્મીયતા. એમાં બતાવે છે, પ્રશ્ન કરે છે, ઉત્તમ વાત તો છે પણ થતી નથી. આ પ્રશ્ન છે તો જવાબ આપે છે, થતી નથી એવી વાત નથી. તમે એને આજે અત્યારે જ માની લ્યો તો હમણાં જ થઈ જશે. તમે એટલું તો માનો જ છો કે હું દગો દેતો નથી. અને સંતોની, શાસ્ત્રોની, ગીતાજીની વાત કહું છું. વડીલ વૃદ્ધ માતાઓને પૂછો, જ્યારે તેઓ નાની બાળકી હતી ત્યારે તેઓ પોતાના માતા પિતાના ઘરને પોતાનું ઘર માનતી હતી. એ ઘરમાં તેમની મમતા હતી કે આ મારું ઘર છે. પણ લગ્ન થઈ ગયા બાદ તે પતિના ઘરને પોતાનું ઘર માનવા લાગી ગઈ. સાસરા વાળા પોતાના બની ગયા. આથી મારાપણું બદલાતા તો તમને આવડે જ છે. મારાપણું બદલતા તો તમને આવડે જ છે. સાસરામાં રહેતા તે એટલી હળીભળી જાય છે કે તેને એ ખ્યાલ જ નથી આવતો કે હું એક વખતે આ ઘરની હતી નહીં. કુટુંબ વિસ્તરે છે, પુત્ર પૌત્રો થઈ જાય છે, પૌત્રના લગ્ન થઈ જાય છે અને તેની વહુ આવીને ઘરમાં ખટપટ મચાવે છે. ત્યારે તે ઘરડા દાદીમાં કહે છે કે આ પારકી જણી છોકરીએ આવીને મારું ઘર બગાડી નાખ્યું. ઘર ખોયો પરાઈ જાય. અને એ ઘરડા માને કોઈ પૂછે કે આ તો પારકી જણી છે પણ તમે અહીં જ જન્મેલા ખરા? તો તેને તો યાદ જ નથી કે હું પારકી જણી છું. તે એમને જ માને છે કે હું તો અહીંયાની જ છું. બોલો, આત્મીયતા બદલાઈ ગઈ કે નહીં? આત્મીયતા બદલાઈ ગઈ ને, સંબંધ બદલાઈ ગયો. હતો તો નહીં જ. તે બધાની દીકરીઓ જાય છે, ન્યા જઈને પોતાનું કરી જાય છે અને થાય છે. તો આ એક સાબિતી થઈ ગઈ ને કે ભાઈ જ્યાં તમે મોકલો છો, આનું આ શરીર છે, આની આ તમારી દીકરી છે. અહીંયા હતી, નાની હતી ત્યાં સુધી કોઈ પણ ઘરે આવ્યું તો મારું ઘર છે અડતા નહીં, આમ ન કરતા કોઈ પણ. જયારે અહીંયા રહેતી હતી ત્યારે અહીંથી તમે એને વળાવી દીધી તો એનું ઘર મટી ગયું અને જે ઘરે ગઈ એનું થઈ ગયું. આત્મીયતા થઈ ગઈ ને ત્યારે સંબંધ થઈ ગયો એટલે એ પોતાનું કરતા તો તમને આવડે છે. તો અહીંયા ખાલી એટલું જ કરવાનું છે કે અહીંથી મૂકવાનું છે ને પરમાત્મા આત્મીયતા કરવાની છે. બીજું કઈ જાજુ કરવાનું છે ને. અહીંથી કઈ મૂકીને વયું ન જવાનું. પછી અહીંયા રહેવાનું છે. એને થાપા મારીને જવાનું છે. પણ આપણે તો ક્યાંય જવાનું નથી ને. આપણે અહીંયા રહેવાનું છે ને પરમાત્માને કહેવાનું છે કે હું તારો છું તું મારો છો. એટલું અપનાવવાનું છે. ખાલી આત્મીયતા કેળવવાનું છે. બીજું કઈ હા ઈ આપણે નક્કી કરવાનું છે. દીકરીનું તો દ્રષ્ટાંત આપ્યું, જુઓ તમારી નજર સામેનો દાખલો. અહીંયા હતી ક્યાં સુધી અહીંયા બધું એનું હતું. હવે અહીંથી વહી ગઈ એટલે અહીંયાનું બધું મટી ગયું અને જે જગ્યાએ ગઈ ને એનું થઈ ગયું. અને એના ઘરમાં કોઈ દીકરી વહુ બનીને આવે છે તે એમ કે આ પારકી જણી આવીને આમ કરી નાખ્યું. તો ઈ પારકી નહોતી આવી તેથી પારકી હતી ને, પણ ઈ ભૂલી ગઈ છે. ઈ ભૂલી જાય છે, ઈ ભૂલાઈ જાય છે ને એને એમ થઈ જાય કે હું તો અહીંની છું ને મારું છે બધું. આત્મીયતા કેળવાઈ ગઈ ને ન્યારે એટલે એનું થઈ ગયું એમ. એટલે કરવાનું ખાલી આપણે એટલું જ છે કે પરમાત્માને આપણે આત્મીયતા કેળવવાની છે. પારકી જણી છોકરી પણ એક દિવસ કહે છે કે આ મારું ઘર છે. પારકી જણી આજે તમે તેને ભલે પારકી જણી કહી દો પણ આ ઘર પણ તેનું થઈ જશે. આગળ જતા ઈ ઘરે એનું થઈ જવાનું છે. માતાઓ, જે ઘર તમારું ન હતું તે ઘર તમારું થઈ ગયું તો પછી ભગવાનનું ઘર તો પહેલેથી જ તમારું છે. અને ભગવાન કહે પણ છે, મમે વાસો જીવલોકે જીવભૂત સનાતન. એટલે કે આપણે બધા જ પરમાત્માના અંશ છીએ, પ્રભુના લાડકા પુત્ર છીએ. આપણે સાહે કપૂત હોઈએ કે સપૂત પણ છીએ તો પ્રભુના જ કપૂત હોય કે સપૂત. બાપને બે દીકરા હોય, એક હારો હોય ને એક મોળો હોય, પણ કહેવાય તો બે એના જ તે. કે ભાઈ ફલાણા ભાઈના છે.
ઈ ભલે નરાધમમાં નરાધમ હોય પણ કહેવાય ઈ ફલાણા ભાઈ ના એક સંત હોય ને એક હાવ નાસ્તિક ના પેટ નો હોય તોય કહેવાય એના જ તે નામ એનું જ રહે એમ. તો આપણે ભગવાન ના છીએ તો ભગવાન ના જ છીએ. તમે ગમે એ કરો, સારું કરો કે મોડું કરો, તો ભાઈ સારું કરીને ભગવાનને મળીને વહી જવાય ને અહીંથી. એમને તો કોરે કોરું ન દઈ જવાય. જેને આપણે અહીં મોકલ્યા છે, જે કામે મોકલ્યા છે, એને એકવાર મુલાકાત લેતી જવાય ખરી. કુપુત્રો જાયત ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર તો કુપુત્ર હોઈ શકે છે પણ માતા કદી કુમાતા થતી નથી. દીકરો કદાચ કહી છે કે હાલે હું તને તારા દૂધના પૈસા આપી દઉં, પણ માં કોઈ જ નહીં કે તું મને મારા દૂધના પૈસા આપી દે એમ. આજના કળીકાળની અંદર એવા પાકેલા છે કે ભાઈ તમે બહુ લવારી ન કરતા કે તમારા જે ઈચ્છા હોય હું આપી દઉં, પૈસો બની જાય એટલે. પણ માં કોઈ દિવસ નહીં કે બની જાય ને કેટલા થાતા ચાલે. અને એક વસ્તુ તમે સાંભળો, ખાલી સમજાયો વિષય છે કે 1 કિલોનો પાણો, ઝાઝો નહીં 2.5 કિલો તો બહુ દૂરની વાત, 1 કિલોનો પાણો અહીંયા પેટે રૂમાલની અંદર બાંધીને 2 દી આટા મારો તમને ખબર પડે કે 1 કિલો વજન કેટલો લાગે એમ. અને એને તમને ભાઈ 3.5 કિલાના 2.5 કિલાના એવા જેવી બોલે કેમ બાળક એવો વજન હોય છે. 9 મહિના ઉપાડે તો કોઈ દિવસ ફરિયાદ નથી કરી, કોઈને કીધું. અને આપણે અહીંયા આવી અને જરાક લગ્ન થઈ ગયા ને 4 આંખ ભેગી થઈ એટલે તરત આપણે એમ કે સારું મને નહીં ફાવે કે બાને કહેજો ટક ટક ન કરે. એ ખોટું ન થતું. કળીકાળનો પ્રભાવ છે, આપણે ના નથી પાડતા, છે એમાં 100%. પણ હવે એનો પ્રભાવ એટલો બધો નથી કે તમે હાવ નાસ્તિકતા તરફ વયા જાઓ. હજી આ યુગની અંદર સતયુગમાં જીવવાવાળા શ્રવણ કુમારો પડ્યા છે કે જેના મા બાપને કાંઈ તકલીફ નથી થતી. અને તમારી માથે જ નિર્ભર કરતું હોય મા બાપનું શું કરવું, એને કેમ રાખવા. તમે પહેલેથી જ એવી રૂઢી પાડો તો આગળ જતા તમારી યારે એવું જ થવાનું છે. પછી તો ઓલા માડીનો દાખલો આવે એમ, વૃદ્ધાશ્રમમાં મૂક્યા પછી પૂછવાઈ ગયો ઈ કે ભાઈ માડી કઈ જરૂર છે બા? ઈ કે હા ભાઈ. હું કયો ને કે એક પંખો અહીંયા નખાવી દે ને બાપા. ઈ કે કાં? ઈ કે મેં તો આખી જિંદગી ગરમીમાં કાઢી નાખી, પણ તું કદાચ આ રૂમમાં આવ્યું ને તો તને પંખા વગર ઊંઘ નહીં આવે બેટા. ઈ કે તો એમ કીધું. કેમ કે એને ખબર હતી કે તું મને મૂકી ગયો તો તારી પ્રજા તને મૂકવા આવવાની જ છે. તમે જે કરો છો ને એ સંસ્કાર તમારી પ્રજામાં જ પડે છે, યાદ રાખી લેવાનું. કેમ કે તમે મૂકવા ગયા તો એક રિવાજ થઈ ગયો કે ભાઈ મારા બાપા ની એના મા બાપ ને મૂકી આવ્યા, ગઢા થાય આપડા લગ્ન થઈ જાય એટલે આવડાને મૂકી આવવાના હોય. એક એવો શીલો બની ગયો, એવો એક સંસ્કાર પડી ગયો. એટલે એ બહુ વિચાર્યા જેવો વિષય છે. અત્યારે બધાને એમ થતું હોય બેનું દીકરીઓને કે ભાઈ કોઈ પણ એમ થતું હોય કે ભાઈ મા બાપ આમ કરે ને તેમ કરે ને એને મૂકી આવવાના હોય, ન્યાય ખાઈ પીને મોજ કરે, આપણે પૈસા આપી. પૈસા નહીં, તમને કોકને આપી દીધા હોત તો રાખવા, મોટા કરી નાખ્યા હોત તો કે વાંધો હતો, પૈસા આપી. હા એમ તો પછી તે જ પ્રમાણે આપણા પ્રભુ કદી કુમાતા કે કુપિતા હોતા નથી. તેઓ જુએ છે કે આ હજુ બાળક છે, ભૂલ કરી દીધી પણ ફરી વહાલ કરવા માટે તૈયાર છે. તમે કદાચ 1000 ભૂલ કરી નાખો ને તોય ત્યાંથી તમે નિયમ લઈ લો કે હવે હું ભૂલ નહીં કરું, એકવાર મને બચાવી લે, તો ભગવાન તોય તમારી માથે કરુણા અને કૃપા કરીને તમને પાછા બચાવી લેશે. આ ગ્રહસ્થો માટે છૂટ છે ભલામણા. આવી છૂટ સંન્યાસીને નથી, ગ્રહસ્થને જ છે. સંન્યાસને તો એક ભૂલ થઈ ગઈ તો આખી જિંદગી પાણીમાં વહી ગઈ. આપણી માટે નથી. આપણને છૂટ આપી છે કે આ તો ગ્રહસ્થ તમારે એવું પરિવારનું ભરણ પોષણ કરવું, અતિથિ અભ્યાગત ને બધા એના પેટ ભરવા, તો આને જીવનમાં આવું બધું આવવાનું છે. એટલે તમારી માટે છૂટ છે. અપી છે દુરાસારો ભજતે મામ્ય વાક સાધુરેવ સમંતવ્ય. ગીતાના 9મા અધ્યાયનો 30મો શ્લોક છે. દુરાસારીમાં દુરાસારી માણસ પણ જો ભગવાનના ભજનમાં અનન્ય ભાવે મંડી પડે તો હું તો ભગવાનનો છું અને ભગવાન મારો છે, તો તેને સાધુ સજ્જન જ માનવો જોઈએ. પાપીમાં પાપી માણસ હોય, જેને કાંઈ ન બાકી મૂક્યું હોય એવો માણસ હોય, એ ભગવાનના ભજનમાં લાગી જાય. એકવાર અંદરથી આવી ગયું હું ભગવાનનો છું, ભગવાન મારો છે, હવે દુનિયામાં બીજું કાંઈ છે નહીં, એટલે ભગવાન એને મળે. આ નક્કી કરી લેવાનું. ઘણી ઝડપથી ધર્માત્મા બની જાય છે. તો આ દુરાસારીમાં દુરાસારી માણસ હોય ઘણી ઝડપથી ધર્માત્મા બની જાય છે. અને
જે માણસ અમુક ઓલામાં ફસાણેલો હોય, ઘણા પ્રકારના નોખા નોખા પ્રેમ આવે, મિત્રનો પ્રેમ આવે, મા બાપનો પ્રેમ આવે, ભાઈ બહેનનો પ્રેમ આવે, વ્યભિચારમાં પ્રેમ આવે, ઘણું બધું. આજના કળીકાળની અંદર તો વ્યભિચાર કોઈ કહેતું જ નથી, એને બહુ સારું કે આજના સમયની અંદર એને બહુ સારું નામ આપવામાં આવ્યું, ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને એવું બધું. હકીકત એમાં ફસાણેલો માણસ હોય, એને જો કન્વર્ટ કરવો હોય તો એક વસ્તુ તેને આવડે છે કે આત્મીયતા અને પ્રેમ તરફ તો એની આત્મીયતા છે જ તે, કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ તરફ એકબીજાને પ્રેમ તો છે જ તે. એ પ્રેમને ખાલી પરમાત્મા તરફ કન્વર્ટ કરવાનો છે, એટલે એનું કામ થઈ ગયું. જે માણા વગર તમારાથી નથી રહેવાતું, એ સમજ્યા જેવો વિષય છે. કોઈ પણ વ્યક્તિ વગર તમારાથી નથી રહેવાતું, એવો જ પ્રેમ ભગવાનમાં થઈ ગયો એટલે પરમાત્મા મળી ગયો. લાંબી કઈ પ્રોસેસ જ નથી. ક્ષિપ્રમ ભવંતી ધર્માત્મા સ્વસ્થં શાંતિ નિગચ્છતિ. આ સાચી વાત છે. સંસારના આપણે છીએ નહીં, સંસાર આપણો નથી. સંસારની સાથે પોતાપણું આપણે કરેલું છે. આપણે સંસારના સહી નહીં, સંસાર આપણો છે નહીં. સંસાર હારે આપણે ઉશીનું પોતાપણું ઠોકી બેહાર્યું કે મારું છે કરીને. ખરેખર તો આપણે સદાથી જ ભગવાનના છીએ અને ભગવાન આપણા છે. આપણે ભલે ભૂલી જઈએ પણ ભગવાન આપણને ભૂલ્યા નથી. આપણે સાહે ભગવાનથી વિમુખ થઈ જઈએ પણ ભગવાન આપણાથી વિમુખ થયા નથી. ભગવાન કહે છે સબ મમ પ્રિય સબ મમ ઉપજાયે. માનસનો દોહો છે, સોપાય છે. બધે બધા મને વાલા છે. તેથી સજ્જનો આપણે સૌએ ભગવાનના લાડલા છીએ, તેમના વાલા છીએ. અર્જુને આખી ગીતા સાંભળ્યા પછી કહ્યું, શું કહ્યું? અર્જુન આખી ગીતા સાંભળી પછી ભગવાનને છેલ્લે શું કીધું? 18મા અધ્યાયનો 73મો શ્લોક છે, નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા. ત્યારે ભગવાનને કીધું, જે 18 અધ્યાય સુધી એને માથાકૂટ કરી ત્યારે અર્જુને એમ કીધું કે હવે મારો મોહ નષ્ટ થઈ ગયો. ભગવાનને કે હવે તમે કીધું બરોબર કીધું. એટલે એ કીધું નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા, એટલે એ સ્મૃતિ મને સતત રહ્યા કરે પરમાત્માની, અને મોહ નષ્ટ થઈ ગયો એટલે પરમાત્મા મળી ગયો. નગર તમે રોજ એને હારે રહો તોય તમે ઈશ્વરને જ નથી ઓળખી શકવાના. એવા ઘણા મહાપુરુષો છે ઈશ્વરને નથી ઓળખી શક્યા. એકનાથજીને હારે નોકર બનીને રહેતો એ ભગવાનને નહોતા ઓળખી શક્યા. ઘણા વરહ રહ્યો હતો, થોડાક દી નહીં. મોહ નષ્ટ થઈ ગયો અને સ્મૃતિ લાધી ગઈ, યાદ આવી ગયું. જે ભૂલ થઈ ગઈ હતી તે યાદ આવી ગયું. મોહ હતો જે આ સંસારમાં, એ મોહ નષ્ટ થઈ ગયો. અને જે તમારી પૂર્વની સ્મૃતિ હતી કે હું કોનો છું, મારું કોણ છે, આ યાદ આવી ગયું. એટલે બસ જફા ટળી ગઈ, ફેરો મટી ગયો. એટલે મેરામ કહે ને, સદગુરુ રામને રીઝાવી વાણીમાં કીધેલું છે કે છેલ્લે ખ્યાલ હોય તો, આવન જાવન કા મટી જાય અંતરા, ઈ પરવાના પાવું. મેરામ કહે સદગુરુ શરણે નવી નકલ માં નો આવું. કે આવવા જવાનો ફેરો મટી જાય એવો પરવાનો જોવે, જેવો તેવો નથી જોતો. તો એ મળી જાય તો પછી બીજી નકલ મારે કઈ કરવાની છે નહીં. કે હું તો તમારો છું, હવે શું કરશો? તો કહ્યું કરીશે વસનત્વ, આપ જે કહેશો તે કરીશ. તો આ શ્લોક અહીંયા આવે, કરીશે વસનત્વ. હું તો તમારો જ છું, પહેલા ભૂલી ગયો હતો, હવે તે ભૂલ મટી ગઈ. નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા કરીશે વસનત્વ. આપણે હર હંમેશ પરમાત્માના છીએ. શરીર સંસારમાંથી મળ્યું છે. જે માતા પિતા પાસેથી આ શરીર મળ્યું છે તેમની સર્વ પ્રકારે સેવા કરવી, સુખ આપવું, આદર કરવો એ આપણી ફરજ છે. જેના દ્વારા તમને આ સંસારમાં આવવા મળ્યું તો એ મા બાપ આપણા પૂજનીય છે. એને તિરસ્કૃત કરી દઈએ તો ભગવાન ક્યાંથી રાજી થવાનો છે? પેલા તો અહીંયા બે ભગવાન બેઠા એને તમે ઓળખ્યા નહીં, અને તમે બીજું ઓલા ભગવાનને ગોતવા જાઓ તો એ ખોટું થાય ને. તમારા મા બાપ ઘરે છે એના પગ કસરવાની તમારે ટાઈમ નથી, અને બીજા આશ્રમોમાં જઈને અને બાપુના પગ દબાવો તો તમારી જેવો મૂર્ખ્યો કોઈ નથી, હું એમ માનું. આ દુનિયામાં ગુરુ બધી વાત હાચી, ગુરુ જોવે તે આપણે નાઈ નથી પડતા. અધ્યાત્મની લાઈનમાં ગુરુ જોવે જોવે ને જોવે. ભગવાન મેળો હોય તો ગુરુ જોવે, પણ પેલા ગુરુ આપણા મા બાપ છે. એની આતડી તો ઠારો, ઈ રાજી થાય એટલે સામે ઈશ્વર રાજી જ છે. ગણપતિ આમ તો ક્યાં હા એમ પ્રદક્ષિણા
તો મોર હતો ને મળ્યો ફરવા. હા યાર. પણ આને નક્કી કર્યું કે આપણે જે છે અહીંયા જ છે. અહીંયા છે. અને ઘણા એવા ઉદાહરણો છે કે ભાઈ મેં ઘણી વાર આપેલું છે ઉદાહરણ કે ગુરુએ શિષ્યને કીધું કે ભાઈ બધાયમાં ભગવાન છે એવું જોવાનું. તો હવે શિષ્ય આવેલો જ હતો ને આમે હાથી આવેલો હતો અને હાથી છેલ્લો ગાંડો ને માથે મહાવત બેઠો હતો. એટલે ઓલા કીધું ભાઈ આગો ખસી જજે કે હાથી ગાંડો છે. ઓલા નક્કી કર્યું હતું કે ગુરુએ કીધું બધાયમાં ભગવાન છે. ભગવાન થોડા આપણને મારે. હાથીએ ઊંટમાં લઈને ઠોક્યો હોય ઝાટકી તો ગાડી ભાંગી નાખી. 2 જણા ખોઈમાં નાખીને લાવ્યા ને ગુરુને કે ગુરુ કે હું છું કે તમે કીધું તું બધે ભગવાન છે એ કે કોઈએ તને કીધું નતું એ કે હા હાથ માથે મહાવત બેઠો તો એ કહેતો હતો કે ભાઈ હાથી ગાંડો છે એ કે તને હાથીમાં ભગવાન દેખાણો ને માણામ નો દેખાણો એ કે મહાવતમાં તને ભગવાન નો દેખાણો. એટલે આપણું ઈ વાળું છે આપણે ભગવાન ગોતવા ગુરુ પાસે જઈએ પણ અહીંયા 2 મૂર્તિ આપણને જન્મદાતા છે એને ક્યારે આપણે ભગવાન ના માન્યા કે એને ક્યારે નમસ્કાર ન કર્યા. ઓલા પર પગ પકડી લઈને 2 કલાક કસરીને ભાઈ એને 5-6 હજાર તમે જો હું નાય નથી પાડતો આશ્રમમાં જાવ જો તમને ભગવાન આપ્યું હોય તો આપો પણ આવડા અહીંયા ઘરે એમના માટે અમારે એને આપો ક્યારેક એની સાર સંભાળ લ્યો કે ભાઈ આ મારા મા બાપ છે જન્મદાતા છે એને તે એની સાર સંભાળ લ્યો. વિધિના લેખમાં મેખ મારી દે મા બાપનો આશીર્વાદ. ભગવાન કદાચ તમને ન આપી શકે પણ જો તમારા મા બાપ ની અંદર આતરથી ઉદ્ગાર નીકળી ગયો ને તો વિધિના લેખની માથે મેખ મારી જાય. આ છે મા બાપ. અને આપણે કોઈ એનું મૂલ ન હોય. શંકરાચાર્ય ગાંડા નહોતા. 8 વર્ષની ઉંમરમાં એને સંન્યાસ લઈ લીધો. શંકરાચાર્ય ભગવાન જે થઈ ગયા એ પોતે શંકર ભગવાનનો અવતાર હતા મહાદેવનો. 8 વર્ષની ઉંમરમાં જયારે એને સંન્યાસ લીધો એટલે એની માતાએ કીધું એ કે ભાઈ મારે તો તું એક જ સંતાન છો અને મેં શાસ્ત્રોમાં એવું સાંભળેલું છે બ્રાહ્મણ હતા એ કે જે મા બાપ હોય એને કોઈ સંતાન હોય તો એનું પિંડદાન ન થાય તો એને મુક્તિ ન મળે તો મારે તો તારે હોવા છતાંય મુક્તિ ન મળે ને કેમ મારે તો ભટકવાનું રહ્યું ને. ત્યારે શંકરાચાર્ય ભગવાન કહે છે કે હું ભલે સંન્યાસ લઈ લઉં પણ તમારું પિંડદાન કરવા હું આવી કે તું મારી જનેતા છો અને ગયા થાય એનું પિંડદાન કરવા. જો આવા મહાન ભગવાનનો અવતાર થઈને જો પૃથ્વી માથે આવ્યા ને ધર્મનો ધ્વજ ફરકાયો હોય એ માણસે મા બાપને એટલું મૂલ આપ્યું હતું એ મહાપુરુષે. અને આજના હું તમે જરાક તમને કઈક ખબર પડી જાય એટલે તમે એમ કહો તમને ન ખબર પડે તો તમને વીંદડાને મૂકી દીધા હોત તો તે કાંઈ તમને ન ખબર પડે. એટલે આજનો સમય આવો છે ભાઈ. અધોગતિ એટલે છે પણ આપણે પોતે પરમાત્માના છીએ એ વાત જ્ઞાની ભક્ત પ્રહલાદજી જાણતા હતા. પિતાજી કહે છે તું ભગવાનનું નામ ન લે તેમનું ભજન ન કર કરશે તો તને મારી નાખવામાં આવશે. પણ પ્રહલાદજી એ વાતથી ડર્યા નહીં. તેમના પિતા હિરણ્યકશિપુએ પોતાની પત્ની કયાધુને કહ્યું કે તારા દીકરાને ઝેર પાઈ દે. કયાધુ પતિવ્રતા હતા. તેના ખોળામાં પ્રહલાદ છે અને હાથમાં ઝેરનો પ્યાલો. માના દ્વારા બાળકને ઝેર પીવડાવવું ઘણું અઘરું કામ છે. પ્રહલાદજી પોતાની માને કહે છે માં આનાથી મોટું દુઃખ શું હોય. વિચાર કરો ખાલી કલ્પના કરીને જ આપણા રૂવાડા ઉભા થઈ જાય કે હગી જનેતા જેને જન્મની દાતા છે એને એના પિતાના કહેવાથી હાથમાં પ્યાલો લઈને ઝેર પાવું પડતું એ દુઃખ કેટલું છે કેટલું દુઃખ છે એમ. અને તમે કદાચ રાતે મોડા આવો તમારી માં હોય ને તો એને જ ખબર હોય કે ભાઈજી ભાઈ આવ્યો નથી. બાકી તમારી પત્નીને ન ખબર હોય કે ઘરવાળો આવ્યો નથી તો એ ગેરી નીંદરમાં સૂતી હોય પણ તમારી માં રાતના 3 વાગે જાવ ને તો એમ કે ભાઈ આવી ગયો તું એ પૂછે તમને. એ અનુભવ ક્યારે થાય? ન હોય ત્યારે થાય. હોય ને ત્યારે કોઈ એના મૂલ નથી થતા. એક દીકરી એવું પાત્ર છે કે તમે ઘરે જાઓ મોડા ગયા હો બધાએ ખાઈ લીધું હોય પણ તમે ઘરે ગયા હોય ને તમારે ખાવાનું બાકી હોય ને તો બધાને પેલા ઉભી થઈને આવીને કે બાપા ખાવાનું છે તમારે લ્યો હું આપું પાણામાં. તમારી પત્ની ઉભી થઈને કદાચ આપે ન આપે મને નથી ખબર પણ આ મારો જાતિ અનુભવ કે રાતના 12 વાગે તમારી દીકરી ભાણામાં તમને આપે. આ પાત્ર છે ભલા માણસ. હે માં તું મને ઝેર પાઈ દે તો તારા ધર્મનું પાલન થઈ જશે અને મારા પણ ધર્મનું પાલન થઈ જશે. પ્રહલાદજી ઝેર પી ગયા પણ મર્યા નહીં. કેમ કે તેમને ભગવાન પર પૂરો ભરોસો હતો. તેમણે પિતાજીના હુકમનો ભંગ ન કર્યો અને તેમને સમુદ્રમાં ડૂબાડવા લાગ્યા તો તેમણે એમ ન કહ્યું કે મને સમુદ્રમાં શું કામ ડૂબાડો છો. તે ત્યાંથી બચી ગયા તો તેમના ઉપર ઝાડ પથ્થર નાખવામાં આવ્યા. તેમને પહાડ ઉપરથી
ફેંકવામાં આવ્યા, હાથીના પગ નીચે સૂંધવામાં આવ્યા, અસ્ત્ર શસ્ત્રોથી કાપવાના પ્રયાસો કરાયા, પણ તે મર્યા નહીં. અને પ્રહલાદજીએ કદી એમ ન કહ્યું કે તમે મને શા માટે મારો છો, ક્યારે એવો પ્રશ્ન નહોતો કર્યો. બસ એક નારાયણ નામનો આધાર હતો. પ્રહલાદને બીજો કોઈ મંત્ર નહોતો આવડતો, એની માના ગર્ભમાં હતો, અને ઇન્દ્ર જયારે મારવા નીકળ્યો હતો, હા હિરણ્યકશ્યપ તો વયો ગયેલો હતો પાતાળમાં. એટલે જયારે મારો ઇન્દ્રને ખબર હતી કે ભાઈ આ કયાધુના ગર્ભમાં એક બાળક છે, એટલે એને મારવા માટે આ ઇન્દ્ર જાય છે. તો નારદજી હામાં મળે છે કે ભાઈ ક્યાં આને લઈને ક્યાં જાશો? એમ કે આના ગર્ભમાં બાળક છે, એને નાશ કરી નાખો એટલે રાક્ષસ કુળનો નાશ થઈ જાય ને. ગાંડો નથી છો ને એ કે તું કા, આ તો એ કે પરમ ભક્ત છે. હકીકતમાં એ ભક્ત હતા નહીં, પણ નારદજી જેવો મહાપુરુષ મળી જાય એટલે એમાં શંકાને સ્થાન હોય નહીં, ભક્ત બની જાય છે. ત્યાંથી પછી કયાધુના ગર્ભમાં હોય ન્યા કહે છે, ત્યાંથી એને ઉપદેશ આપે છે નારાયણનો, એ નામનો ઉપદેશ કામ કરી જાય છે. આજે અમરતાને પ્રાપ્ત કરી લીધા પ્રહલાદજીએ. નારદ જેને જેને મળ્યાનું કામ થઈ ગયેલું છે. એવા કંસ જેવા બે ચાર જ નહોતા સમજ્યા, બાકી બધા સમજી ગયા હતા. વાલ્મીકી વાલીઓ લૂંટારો હતો, એ કે રામ નહીં બોલાય, એ કે જે બોલાય બોલ તો હું બોલાય, કે મરાતા કે બોલ મરા મરા, 2-3 વાર મરા મરા બોલો ને ત્યાં રામ થઈ જાય. એનું કામ ન થઈ ગયું. પણ ભગવાનનું ભજન છોડ્યું નહીં. પિતાએ તેમને શુક્રાચાર્યજીના પુત્ર શંડામર્કની પાસે મોકલ્યા. ત્યાં તો તે ભણતા નહીં. ગુરુજી જયારે બહાર જતા ત્યારે તે પાઠશાળા બનાવી દેતા. તે રાજકુમાર હતા, તેથી તેમના કહેવાથી ભજન કરતા. બધા છોકરા હોય, ગુરુ બહાર જાય એટલે આ અહીંયા શરૂ કરે શ્રીમદ નારાયણ નારાયણ. બીજાને લગાડે, હવને નામ કીર્તનમાં લગાડતા. કેમ કે રાજાનો કુંવર હતો એટલે માનવું પડે બધાને, રાજકુમાર રહ્યા એટલે. ગુરુજીએ જોયું કે પ્રહલાદજીએ પાઠશાળાને ભજનશાળા બનાવી દીધી. તેથી તેમણે હિરણ્યકશ્યપ પાસે જઈને કહ્યું કે મહારાજ, તમારો દીકરો પોતે તો બગડેલો છે જ, સાથે બીજા છોકરાઓને પણ બગાડી રહ્યો છે. હિરણ્યકશ્યપે પ્રહલાદજીને બોલાવીને કહ્યું કે તારામાં ખોટી બુદ્ધિ ક્યાંથી આવી? આપમેળે પેદા થઈ કે કોઈએ તને શીખવી છે? પ્રહલાદજીએ કહ્યું કે પિતાજી, આ બુદ્ધિ નથી આપમેળે પેદા થતી કે નથી કોઈ શીખવી શકતું, એ તો સંત મહાત્માઓની કૃપાથી મળે છે. નાનપણમાં પ્રહલાદજી પર નારદજી મહારાજની કૃપા વરસતી હતી. અને પ્રહલાદજી જયારે માના ગર્ભમાં હતા ત્યારે ઇન્દ્રએ આવીને લૂંટફાટ કરી અને કયાધુને લઈ ગયા. હિરણ્યકશ્યપુ તે વખતે તપ કરવા વનમાં ગયા હતા. અને જ્યારે ઇન્દ્રએ કયાધુને લઈને જતા હતા ત્યારે રસ્તામાં નારદજી મળ્યા. અને નારદજીએ કહ્યું કે આબળાને શું કામ સતાવે છે? એ બિચારીનો શું ગુનો કર્યો છે? ઇન્દ્રએ કહ્યું કે મહારાજ, આના પેટમાં મારા શત્રુ હિરણ્યકશ્યપુનો અંશ છે. એ એકલાએ જ અમને આટલા હેરાન પરેશાન કરી દીધા છે. તો જ્યારે 2 થઈ જશે ત્યારે તો ભારે મુશ્કેલી થઈ જશે. તેથી હું કયાધુને લઈ જાઉં છું, અને જ્યારે એને બાળક જન્મશે ત્યારે હું તેને મારી નાખીશ. કયાધુને કંઈ નહીં કરું. નારદજીએ કહ્યું, એને જે બાળક અવતરશે તે તારો વેરી નહીં થશે. નારદજીની વાત રાક્ષસ, અસુર, દેવતા, માણસો બધાય માને. કેમ કે તે તો રહ્યા સંત. સૌને ભરોસો હોય છે. ઇન્દ્રએ તેમની વાત માની લીધી અને કયાધુને છોડી દીધી. અને નારદજીએ કયાધુને એને એક કુટીરમાં રાખીને કહ્યું કે બેટી, તું ચિંતા ન કર અને અહીંયા જ આનંદથી રહે. જે રીતે પિતાને ઘેર દીકરી પ્રેમથી રહે છે તે જ પ્રમાણે તે પણ ત્યાં રહેવા લાગી. નારદજીની કુટીરમાં રહેતા, ત્યાં જ પ્રહલાદનો જન્મ છે, તો પછી એમાં કઈ ઘટે થોડું. નારદજી એના ગર્ભને ધ્યાનમાં રાખીને ભગવાનની કથા સંભળાવતા હતા. અને એના ગર્ભમાં જે બાળક છે તે ભગવાનનું ભક્ત બની જાય એ ભાવથી તે સત્સંગની ઘણી સરસ વાતો કહેતા હતા. માતા રહ્યો ન લેશ નારદ કે ઉપદેશ કો, સો ધાર્યો અશેષ ગર્ભમાહી જ્ઞાની ભયો. નારદજીનો ઉપદેશ માને તો યાદ જ ન રહ્યો, પણ પ્રહલાદજીએ ગર્ભમાં જ તે ઉપદેશને ધારણ કરી લીધો. કેમ કે ત્યાં બધી સુરતા હોય. જે જીવ માના ગર્ભમાં હોય ને ત્યાં એને બધી સુરતા હોય. બહાર આવીને ભૂલે છે. બાકી ન્યાય તમારા પરમાત્માની તો એટલે જ આપણે શું કામ કહે છે સંતો મહંતો ઋષિ મુનિઓ ગાંડા નથી.
તમે બીજું બધું બોલો એ કદાચ અંદર એનો સંસ્કાર પડે ન પડે એ નથી ખબર, પણ કોઈ ભાગવત કથા, ભગવાનની કથા કોઈ પણ સ્ત્રી વાંચતી હોય અને એ બાળક સાંભળતું હોય તો એનો અસર પડે પડે ને પડે, ગર્ભમાં પડે, કેમ કે કથાનું એટલું મહાત્મ્ય છે. એટલે બધા કહે કે ભાઈ સારું કોઈ ગ્રંથનું વાંચન કરવું એમ. અને તે ત્યાંથી જ ભક્ત બની ગયા. ભક્ત બનવાથી તેમના હૃદયમાં આ વાત ઠસી ગઈ કે હું તો પોતે વાસ્તવમાં પરમાત્માનો છું અને શરીર માતા પિતાનું છે. મા બાપ જો આ શરીરના ટુકડે ટુકડા પણ કરી નાખે તો પણ મને બોલવાનો કોઈ અધિકાર નથી, કેમ કે શરીર એમનું આપેલું છે. પણ હું પોતે સાક્ષાત પરમાત્માનો અંશ છું, તેથી પરમાત્માને હઠાવવાનો એમને અધિકાર નથી. હું પરમાત્મા તરફ પરોવાવ અને આ શરીર માતા પિતાની સેવામાં પરોવાય. સજ્જનો, આ શરીર માતા પિતાનું છે, તેથી માતા પિતાની ખૂબ સેવા કરો, બધી રીતે તેમને સુખ પહોંચાડો, તેમનો આદર સત્કાર કરો. ખરેખર તો સેવા કરવાથી પણ ઋણ મુક્ત થઈ શકતા નથી. મેં ઘણી વાર કીધેલું ભાઈ માણસ માથે 5 ઋણ હોય, એમાં મા બાપનું ઋણ ભેગું હોય. તો તમે ઋણમાંથી તો મુક્ત થતા નથી, તો તમારે હજી કેટલા ફેરા મારવા આવવાનું તો નક્કી થઈ ગયું ને અહીંયા, પાકું છું નહીં તો હે તો ખબર રાખવી જોઈએ ને, ખબર એમ થોડું હોય. ખબર નથી એવું શું કેમ કેવું જોઈએ? ખબર રાખો ભાઈ, અહીંયા આવ્યા તો ખબર રાખો, ભગવાનનું નામનો જપ કરો તો ખબર મળી જાય. પણ ફેરા તો અહીંયા આપણે બેઠા શું કામ? ફેરા નહીં કરવા હાટું તો અહીંયા બેસી છીએ આપણે. જીવનનો પ્રશ્ન લઈને તો આપણે અહીં બેઠા છીએ, નકર તો ઘણા ગામમાં બેઠા એવડે એને ફાઇનલ કરેલું છે અહીંયા આવવાનું છે, આપણે નથી કરવું એટલે અહીંયા બેઠા. માના ઋણમાંથી કોઈ મુક્ત ન થઈ શકે. દુનિયામાં જેટલા પણ સંબંધો છે તે બધાથી સળિયાતો માનો સંબંધ છે. આ શરીરનો સારી રીતે ઉછેર જે રીતે માં કરે છે તેવો કોઈ કરી શકે નહીં. માત્રાસમ નાસ્તિ શરીર પોષણમ, તેથી કહેવાયું છે કુલ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી છે. તેન સ્કંદ પુરાણનો શ્લોક છે. એટલે કે જેનું અંતકરણ પરબ્રહ્મ પરમાત્મામાં લીન થઈ ગયું છે તેનું કુળ પવિત્ર થઈ જાય છે, તેની માતા કૃતાર્થ બની જાય છે, સકળ પૃથ્વી મહાન પવિત્ર થઈ જાય છે. એક વ્યક્તિ, તમે ખાલી ઘણી વાર મેં વાત કરેલી, આગળ ઘણી વાર આવશે હજી વાત, કે એક કોઈ કુળની અંદર એક વ્યક્તિ કોઈ બની ગયો હોય, એવો નામ જાપક થઈ ગયો હોય, તેની આગળ પાછળની 7 પેઢી તો હું ચેલેન્જ મારીને કહું તરી જાય. બાકી શાસ્ત્રોએ 21 પેઢી કીધેલી છે, આગળ પાછળની 21 પેઢી તરી જાય એમ કીધેલું છે એક નામ જાપક થી. તો પછી અહીંયા આવવું પડે, અહીંયા તો ન આવવું પડે એ ફાઇનલ થઈ જાય ને, અહીંયા થોડું પછી આવવું પડે. અને કદાચ તમારું ભજન આવેલી તમે ભજન કરો છો અને બાકી રહી ગયું કાંઈ પણ થોડું ઘણું, તો એવા ઉચ્ચ કુળમાં તમને જન્મ મળે. કોઈ એવા ઉચ્ચ કુળમાં જન્મ મળે જ્યાંથી તમારું બાકી છે ત્યાંથી શરૂ થાય, એવી રીતનું હોય. આની એક પ્રક્રિયા છે, આખી પ્રણાલી છે કે ભાઈ હાલો આલી રામ 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 કરતા કરતા વૈયા ગયા અને ભજન પરિપક્વ થયું નથી, પરમાત્માનો સાક્ષાત્કાર થયો નથી, તો મુક્તિ થઈ કે ન થઈ એવો સંકોચ નહીં રાખવાનો. સ્વાભાવિક તમને મનુષ્ય અવતાર મળવાનો છે અને તમને એ જ્યાંથી બાકી છે ત્યાંથી પાછું શરૂ થવાનું છે. એનું પ્રમાણે તમારે જોવું હોય તો ભાગવતમાં જડ ભરતજી છે. જડ ભરતજીને જયારે ગંડકી નદીના કિનારે ભજન કરતા હતા, હિમાલયમાં ગંડકી નદી તો આવી, એટલે હિમાલય હું નેપાળમાં આવી, જેની અંદરથી શાલિગ્રામ ભગવાન પ્રગટ થયેલા છે, એ ન્યાય ભજન કરતા હતા ને બરોબર એનું શરીર હરણમાં આસક્તિ થઈ ગઈ, શરીર છૂટી ગયું, હરણ બીના. એને ખબર હતી કે મારી ટપાલ તૈયાર છે, ખાલી એડ્રેસ નાખવાનું હતું. ટપાલ તૈયાર લખાઈ ગયેલી, એડ્રેસ નાખવાનું હતું, એડ્રેસ બાકી રહી ગયું અને હરણમાં આસક્તિ થઈ ગઈ. હરણમાં હાલવાના, હરણમાંથી નીકળ્યા. હરણમાં અમુક સમય એની મર્યાદા હોય જીવનની, તો એ સમય પૂરો થયો, હરણમાંથી છૂટીને પાછા જડ ભરતનો અવતાર ન મળ્યો. તમે કરેલું છે તો તમને મળવાનો છે. અને નહીં કાંઈ યાદ રાખવા માટે તો નામનો આપણે આશ્રય લીધેલો છે. અહીંયા ફરી નહીં આવવા માટે તો આપણે રોજ અહીં બોકાહા દઈએ કે અહીંયા નહીં ફરીને આવવા માટે. આપણે રાઈડ હું કામ નાખીએ કે ભાઈ આમાંથી હું એમ કહું બધાય કદાચ તરી જાય તો બહુ અતિ ઉત્તમ સારી વાત છે અને તરી જ જવા જોવે. પણ કદાચ આમ તેમ થયું હોય તોય માણસનો અવતાર જ મળવો જોઈએ, કેમ કે અહીંયા તમે પરાયણે સાંભળ્યું તો છે ને, ભગવાનની કથા સાંભળી તો છે ને, પરાયણે તો પરાયણે રામ નામ કે કોઈ નામ તમે સાંભળ્યું તો છે કે નહીં?
તો એનો પ્રભાવ તો તમારામાં પડવાનો છે. તુલસીદાસજી મહારાજ ચોખ્ખું કીધું છે, ભાવ કભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશ દસહુ. તો તમે ભાવે કભાવે પરાયણે અગ્નિ હોય, ભાવે બાળો અડો તોય બાળે, પરાયણે અડાડો તોય બળે, એનો બાળવાનો સ્વભાવ છે. એમ નામનો તારવાનો સ્વભાવ છે, તો એ તારવાનું જ છે. અને તમને ખબર હોય હાચી અને તમે કયો નહીં તો હું એને સંત ન માનતો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લુગડામાં કેમ ન હોય, ઈ પદ માથે બેઠો હોય તો એને લાયક નથી. કેમ કે સંતનો એવો સ્વભાવ હોય, કોઈ પણ જીવ સામું બેઠો હોય તેને તારવાનો એનો સ્વભાવ છે. ઓલા વીસી જયારે પાણીમાં તણાઈને જાતતો તેને હાથમાં કરીને કાઢવા ગયા તો એ વીસી તેને ડંખ જ મારતો હતો. તો કોઈક સજ્જન માણસ આવીને પૂછ્યું કે ભાઈ તમે એને તમને એટલો કવડે છે, ડંખ મારે છે, તોય તમે એને બસાવો શું કામ? એ કે જો એ વીસી છે, પાણીમાં ડૂબે છે અને તોય એને એનો સ્વભાવ નથી છોડ્યો ડંખ મારવાનો, ડૂબતા ડૂબતાય તે. તો હું તો સંત છું, મારો સ્વભાવ છે કે કોઈ પણ જીવને તારવાનો, તો હું મારો સ્વભાવ કેમ છોડી દઉં? એમ આનીમાં તો કોઈ પણ માણસ બેઠો ને હાસુ નું કહેતી એની અધિકારી ન કહેવાય. આપણું એવું માનવું છે. પછી જેમ બીજા જે માનતા હોય. જનની જણે તો ભક્ત જણે કા દાતા કે સૂર, નહીં તો રહેજે વાંજણી મતી ગમાજે નૂર. મેં સંતોની વધામણી બોલતી વખતે સાંભળ્યું છે કે ધીન જનની જ્યારે એ સુત જાયા, એ સોહન થાલ બજાયા, એ જે માતાએ આવા ભક્તને જન્મ આપ્યો છે તે ધન્ય છે. કારણ કે બાળક પર માતાની વિશેષ અસર પડે છે. મોટે ભાગે જોવા મળે છે કે માં શ્રેષ્ઠ હોય છે તો તેનો પુત્ર પણ શ્રેષ્ઠ જ હોય છે. અને તેથી જેનું મન ભગવાનમાં લીન થઈ જાય છે તેની માતા કૃતાર્થ થઈ જાય છે. પેલા હંધાઈ કરતા કોઈને ફાયદો મળતો હોય તો આપણી માને મળે આપણો ફાયદો. પિતાને તો મળે જ તે, પણ હંધાઈ ની પેલા કોઈને ફાયદો મળતો હોય તો આપણી માને. તમે પુણ્યદાન કરીને, મોટો ઉપકાર કરીને એટલો લાભ નહીં મેળવી શકો જેટલો લાભ ભગવાનના શરણોમાં શરણે થઈને જેટલો લાભ લઈ શકો છો. તેટલો લાભ દાન પુણ્ય કરીને કે મોટા ઉપકાર કરીને નહીં લઈ શકો. કારણ કે જે પરમાત્માની સાથે આપણો જુદો ન થઈ શકે એવો અતૂટ સંબંધ છે. આ સંબંધ કદી તૂટી ન શકે. આ સંબંધને જીવ ભૂલી ગયો હશે અને ભગવાન ભૂલ્યા નથી. તેથી જીવ પર જ ભગવાન તરફ ચાલવાની જવાબદારી છે. ભગવાનને આપણી તરફ હાલવાની જવાબદારી નથી. ભૂલી કોણ? તમે ગયા. ભગવાન તો તમને ભૂલ્યો નથી. ભૂલ્યા હોય એને આગળ હાલવું પડે. ભગવાન તો પોતાની તરફથી કૃપા કરી જ રહ્યા છે. ચાહે તે ગમે તેવો કેમ ન હોય, ભગવાન સૌનું પાલન ભરણ પોષણ કરે જ છે. પાપીને પણ સજા કરીને સુધારે છે અને નરકોમાં નાખીને પવિત્ર કરે છે. આ રીતે ભગવાન તો સઘળા જીવોનું પાલન પોષણ કરવામાં, તેમને પવિત્ર કરવામાં પરોવાયેલા છે. ભગવાન કહે છે, સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ નાસહી તબહી. સદગુરુદેવ કી જય.